નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 10 તારીખ 7મો મહિનો 2025 ના આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો લાલ ડુંગળીની આવક ગઈકાલ જેવી જ મિત્રો આજની આવક રહેલી છે. કપાસ છાપરા નંબર 3માં આવક રહેલી છે મિત્રો આજની. અને હરાજીનું કામકાજ આજે કપાસ છાપરા નંબર 3માં 2 નંબરના પિલરથી અહીંથી હમણાં થોડી જ વારમાં શરૂઆત થવાની છે. હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલના બજારની વાત કરીએ તો મિત્રો ગઈકાલે બજારમાં મિત્રો 10-20 રૂપિયા જેવી બજાર સારું હતું. બજારમાં થોડી એવી તેજી ગઈકાલે જોવા મળી હતી. આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ. ધન્યવાદ. તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું. તો મિત્રો 186 રૂપિયા ભાવ થયો છે. માલ જોઈ શકો છો, મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે અને મીડિયમ સાઇઝમાં છે, બહુ મોટી સાઇઝ નથી. 186 રૂપિયા ભાવ થયો છે અને થોડુંક બે તુકોક છે ગાંઠિયાની અંદર મિક્સમાં. બાકી ક્વોલિટી જોઈ શકો તમે. મિત્રો 221 રૂપિયા ભાવ થયો છે. માલનો પીડીપતિ માલ છે, ઝીણા મોટી સાઈઝમાં છે. બગાડ વગરનો માલ છે. બગાડ થોડોક ઓછો છે. બાકી મીડિયમ ક્વોલિટી માલની અંદર થોડોક આવો મિક્સમાં છે આ ટાઈપનો. બાકી થોડીક ચમક છે માલમાં. ₹266 રૂપિયા ભાવ થયો છે ભાઈ. લાલપતિ ઉપર માલ છે, જોઈ શકો છો. અને સાઈઝમાં બધું છે, ઝીણા મોટું બગાડ વગરનો માલ છે, વિણાટ કરેલો માલ છે. 266 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટી તમે જોઈ શકો છો, સારી ક્વોલિટી માલ છે. 266 રૂપિયા ભાવ થયો ભાઈ. તો મિત્રો 281 રૂપિયા ભાવ થયો છે. લાલપતિ માલ છે, જોઈ શકો છો. સાઈઝમાં મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે. કોઈ ગુલટી નથી, બહુ ઓછા ભાગે ગુલટી. બાકી માલ તમે જોઈ શકો છો, આ ટાઈપનો માલ છે. 281 સુપર ક્વોલિટી. હો ભાઈ, કાંઈ ઘટે નહીં માલમાં. મિત્રો 186 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે, તમે જોઈ શકો છો. પત્તી ડેમેજ ને એવું બધું માલ છે. 186 રૂપિયા ભાવ થયો છે. સાઈઝની વાત કરીએ તો જોઈ શકો છો, સાઈઝ બધી છે એની અંદર, ઝીણા મોટી બધી સાઈઝ છે. 186 રૂપિયા ભાવ થયો છે.
મિત્રો 200 રૂપિયા પૂરો ભાવ થયો છે. આ માલને જોઈ શકો છો, ઝીણા મોટી સાઈઝમાં છે. ક્વોલિટીની વાત કરીએ તો આની અંદર થોડીક સારી ક્વોલિટી છે, થોડીક મીડિયમ એવરેજ ક્વોલિટી માલ હોતી અંદર મિક્સમાં છે. 200 રૂપિયા પૂરો ભાવ થયો છે. આ ટાઈપની ક્વોલિટી છે, 200 રૂપિયા ભાવ થયો. તો મિત્રો ગુલટીની વાત કરીએ તો 131 રૂપિયામાં ગુલટી વેચાણી છે. આવડી આ જોઈ શકો છો, 131 રૂપિયા ભાવ થયો છે. આ ગુલટી જ છે બધી, 131 રૂપિયા ભાવ થયો. મિત્રો 271 રૂપિયા ભાવ દે છે. આ માલમાં જોઈ શકો છો, 271 રૂપિયા ભાવ દે છે. આની અંદર મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે. મોટી સાઇઝમાં જોઈ શકો છો, આવડી બમ્પર સાઇઝ છે. 271 રૂપિયા ભાવ દે છે. આની અંદર પતિ ડેમેજ વાળા કોક માલ છે અંદર મિક્સમાં, બાકી માલ સારો છે. 271 રૂપિયા ભાવ છે. મિત્રો 271 રૂપિયા ભાવ દીધે ભાઈ. સાઈઝ જોઈ શકો છો, એકદમ મોટી બમ્પર સાઈઝમાં છે, પણ થોડીક મીડિયમ ક્વોલિટીમાં છે. માલ જોઈ શકો છો, પતિ ડેમેજ વાળો માલ છે ભાઈ. 271 રૂપિયા. શક્તિ કૃપામાં ભાઈ વેટાણું પેલા ખેડું છે. હા ખેડું છે ભાઈ, લઈને આવ્યા. 271 રૂપિયા. સાઈઝ બહુ મોટી થાય પણ થોડીક ને બગાડ જેવું થઈ ગયું, સમજી ગયા? કેટલો ટાઈમ પડી રહી? 271 રૂપિયા ભાવ દે છે ભાઈ. સાઈઝમાં બહુ સારું છે પણ થોડી ક્વોલિટી ડલ થઈ ગઈ છે. આ ટાઈપની ક્વોલિટી થઈ ગઈ છે, બાકી સાઈઝ બહુ મોટી છે. 271 રૂપિયા. તો મિત્રો 246 રૂપિયા ભાવ થયો છે. આ માલનો જોઈ શકો છો, આ ક્વોલિટી માલ છે. સાઈઝમાં તમે જોઈ શકો છો, મીડિયમ સાઈઝથી લઈને મોટી બમ્પર સાઈઝ સુધીની. આની અંદર થોડોક બેતા ટાઈપ ડુંગળી છે. 246 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપની બેતા ટાઈપ તો કોઈ બગાડ તમે જોઈ શકો છો. આ ટાઈપની અંદર બગાડ હોતી છે. 246 છે ભાઈ. આ ટાઈપની થોડીક છે ને બેતા ટાઈપ ડુંગળી છે. 246 રૂપિયા ભાવ. બાકી સાઈઝ છે, મોટી સાઈઝ છે, પણ થોડીક બેતા ઉપર છે. 246 રૂપિયા ભાવ. મિત્રો 286 રૂપિયા ભાવ થયો છે. નાસિક ટાઈપ માલ છે, જોઈ શકો નાસિક ક્વોલિટી માલ છે. 286 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલે વેચાણો તો ઈ જ માલ છે. ગઈકાલે 291 રૂપિયા ભાવ થયો. આજે 286 રૂપિયા ભાવ થયો છે. બાકી સાઈઝ બધું સેમ જ છે, ડુંગળી સેમ જ છે, ગઈકાલ જેવો જ માલ છે. 286 રૂપિયા ભાવ થયો છે આજે.
અને આ ખેડૂત છે ભાઈ લઈને આવ્યા, કયું ગામ તમારું? સાયલા તાલુકાથી આવ્યા. બિયારણ કયું છે આપણું? પંચગંગાનું ભાઈ બિયારણ છે. ગઈકાલે 291 થયા હતા, આજે 286 રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ. આ ક્વોલિટી ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો. આજની બજાર વિશેની વાત કરીએ મિત્રો તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર જોવા મળી રહેલું છે. ગઈકાલે જે નાસિક ક્વોલિટી માલના 291 થયા હતા, આજે 286 રૂપિયા ભાવ બોલાયો છે. એટલે 5-10 રૂપિયા જો કે બજાર ઊંચા નીચું તો થતું જ હોય. એટલે ગઈકાલ જેવું જ બજાર છે, કંઈ લાંબો ફેરફાર છે નહીં આજના બજારમાં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને આજે જે ગુરુ પૂર્ણિમા છે તેની દરેક ખેડૂત ભાઈઓને હાર્દિક શુભકામના. ધન્યવાદ.